क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતી ગરબામાં અનેક પ્રકારના વેરિએશન્સ છે. તલવાર રાસ અને સળગતી ઈંડોણીના રાસની જેમ મણિયારો રાસ પણ શૌર્ય રસ વધારે છે. એમાં પણ કહેવામાં આવે છે કે મણિયારો રાસ રમાય ત્યારે ધરતી ધ્રુજતી હોય છે. જો સાચો મણિયારો રાસ રમનારી મંડળી આવી ગઈ હોય અને સ્ટેજ પર રાસ રમવાનો હોય તો મંડળીના સંચાલક આયોજકોને પૂછી લેતા હોય છે કે સ્ટેજ તૂટશે તો નહીં ને. આ સવાલથી ખેલૈયાઓના જોમ વિશે તમને ખ્યાલ આવી શકે. રાસ રમનારા છોકરાઓ ઊંચા જમ્પ લગાવતા હોય અને એકબીજાને તાળીની કે દાંડિયાની થાપ પણ આપતા જતા હોય છે. ક્યાંક કોઈની જરા સરખી પણ ભૂલ નહીં અને રાસ દરમિયાન ક્યાંય કોઈનામાં જરા સરખો થાક પણ નહીં. મેર રાસ તરીકે ઓળખાતા આ મણિયારા રાસનો ઇતિહાસ કહે છે કે એ મેર સમાજનો પોતાનો રાસ હતો. 250 વર્ષ પહેલાંથી આ રાસનું અસ્તિત્વ છે. પોરબંદર રાજ્યના મહારાજાઓના લશ્કરમાં મેર રેજિમેન્ટ હતી. આ રેજિમેન્ટના સૈનિકો સરહદ પર ચોકી કરતાં કરતાં પોતાના મનોરંજન માટે મેર રાસ રમતા અને આનંદ મેળવતા હતા. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે એક તબક્કે મેર કમ્યુનિટીના બધા પુરુષોને એ રાસ આવડતો હતો. જોકે સમય જતાં હવે આ રાસ જાણતા લોકોની સંખ્યા ઘટવા લાગી અને એની પાછળ આપણું શહેરીકરણ પણ જવાબદાર છે. મેર એટલે કે મણિયારો રાસ આપણે ત્યાં રાષ્ટ્રીય ફેસ્ટિવલ દરમિયાન પણ કરવામાં આવતો હોય છે. પ્રજાસત્તાક દિવસ તેમજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં મેર રાસનો સમાવેશ થયો છે. મેર સમાજની મહિલાઓ પણ હવે સોનાના ભારે દાગીના પહેરીને મેર રાસ રમતી હોય છે.